વાત હતી, હું આ ફરિયાદીના ફાધરના ખૂબ દુઃખ વ્યક્ત કરું છું. પરંતુ અમારી પાસે દોઢ જ દીમાં અમે બરાબર જેવી જાહેરાત કરી, દોઢ જ દિવસમાં અમે આરોપીને તમામને પકડી લીધો અને સેશન ટ્રાઇબલ કલમ લગાડી આજીવન અને ફાંસીની જે જોગવાઈ થાય, ખંડણીની છે, પછી પુરાવાનો નાશ છે, પછી મર્ડરની છે, અહીંથી લઈ ગયા એની છે. એટલે પોલીસ તરફથી બધી કલમ આજીવન કેદ થઈ જાય એવી પોલીસ તરફથી 100% ટ્રાય છે. અને મુકેશભાઈ જે રીતે કીધું કે હમણાં જે બીજા જે આરોપી જે તપાસમાં ખુલશે, હું આપને બધાને બાંયધરી આપું છું, તપાસમાં આ સિવાય પણ ખુલશે ને તો પોલીસ 100% ધરપકડ કરશે. અને બીજા નંબરમાં કે આપ બધાને આપના માધ્યમથી જણાવું છું, ઘણીવાર શું છે કે તમે અરજી દેતા હોય, પોલીસ સ્ટેશને જવાનું ક્યાં હોય, તો હું આપને બધાને હું કહું છું કે વ્યાજખોરોની દરરોજની જે પણ ઘટના બને આપના તરફથી તો 100% પોલીસને જાણ કરો. ઘણીવાર શું છે કે જમાદાર ઘણીવાર જે હોય દરેક પીએસઆઈ મળો, પીએસઆઈ નો કરે ડીવાયસપી મળો, તો તમામ તરફથી ફરીથી હું બધાને કહું છું કે આપ બધા કોઈને પણ કંઈ તકલીફ હોય એટલે બધા જાહેરમાં હું કહું છું, આમ પોલીસ દરરોજની 2 થાય 2 ફરિયાદ 3 થાય તો 3 દાખલ કરવા, પાકી ફરિયાદ તૈયાર, બરાબર.